એ માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર। અને આજે આપણે વાડીએ મગફળી ઉખાડવાની છે, તો 4-5 માણસો આપણે લાવેલા છીએ મગફળી ઉખાડવા માટે। તો બ્લોગમાં મિત્રો બનાવજો, તમને બતાવી દઉં। આપણે શનિવારની સવારે આપણે આવી ગયા બધા માંડવી ઉખાડવા માટે। તો જોઈ શકો છો આપણે 4-5 જણા છીએ વાડીએ ગાય। તો જોઈ શકો છો પાછળ આપણી ગાય આવે છે અને આપણે પણ આવ્યા હતા બાઇક લઈને। તો બ્લોગમાં મિત્રો બનાવજો। જોઈ શકો છો આપણે મગફળી ઉખાડવાનું કામકાજ ચાલુ। આ છે આપણે કલાભાઈ। જય માતાજી। એમ આ ગુગીમાં સતો જય માતાજી। તો બ્લોગમાં મિત્રો બને રહો। આપણે મગફળી ઉખડી રહ્યા છીએ, જોઈ શકો છો। ઉખડતા આપણે પોકી ગયા બીજા શેઠી 6 જણા અને 12 શાહ આપણે લઈ લીધા। અને હવે જઈશું પહેલા શેઠા બાજુ। તો બ્લોગમાં મિત્રો બનાવજો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ન હોય તો। બાકી બ્લોગમાં મિત્રો બન્યા રહો અને બ્લોગ કન્ટિન્યુ રાખો। તો આપણે માંડવી ઉખાડવાનું કામકાજ પતી ગયું છે, જોઈ શકો છો। હવે આપણે બીજું કંઈક કામ કરશું, જોઈ શકો છો। ઢગલા કરી મૂક્યા છે, બાકી બ્લોગમાં બને એનો પ્રોગ્રામ ચાલુ છે અને મગફળી પણ તોડી રહ્યા છે। બાજુ આપણે કલાભાઈ બેઠા છે આ ગુગીમાં। તો મિત્રો આજે આપણે બધી મગફળી ઉખડી નાખી છે, જોઈ શકો છો। પાથરા કરીને મૂક્યા અને હવે એક જગ્યાએ આપણે ભેગી કરી અને મૂકી દઈશું। તો જોઈ શકો છો આપણે ઢગલા કરી રહ્યા અને હવે ઉપાડી એક જગ્યાએ આપણે મૂકી દઈશું અને પછી હરવે તોડીશું ફોફા। તો બ્લોગમાં મિત્રો બને। તો મગફળી ઉખડી નાખી એટલે હવે કરવા માંડ્યા આપણે ઢગલા। તો મિત્રો બ્લોગમાં બનાવજો, બાકી આપણે મગફળીના ઢગલા કરી નાખીએ। તો જોઈ શકો છો આ બધી ઢગલો કર્યો છે આપણે। તો ફાઇનલી મિત્રો આજે બાજરી આપણે વાઢી નાખી છે, તો હું બતાવી દઉં તમને। તો બ્લોગમાં મિત્રો બનાવજો, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો। તો જોઈ શકો છો મિત્રો આજે આપણે બાજરી વાટી નાખી અને મગફળી ઉખડી અને ઢગલા કરી નાખ્યા। તો જો આપણે આ વાટેલી છે આજે, અહીંથી કરીને ત્યાં સુધી આપણે મગફળી પણ વેણી નાખી છે, જોઈ શકો છો। પાથરા પડ્યા છે, બાકી વાતાવરણ કેવું છે જુઓ તમે। સપોર્ટ કરતા રહેજો મિત્રો, લાઈક કોમેન્ટ। મિત્રો સાંજના ફ્રી ટાઈમમાં આપણે ખોદતા હતા બાવરિયા, જોઈ શકો છો। પાવડો લઈને આપણે તો સમયમાં બાવરિયા જે હતા તે ખોદી નાખ્યા છે અને જે પણ હશે તે બહાર ખોદી નાખશું। બાકી બ્લોગમાં મિત્રો બનાવજો એન્ડ। તો આપણે માંડવી લગતે મોટો ખાટલો લાવી દીધો છે, જોઈ શકો છો। પેલી બાજુ ખાટલી અને આ બાજુ એક બીજો ખાટલો છે। તો માંડવી ત્યાં પડી છે, આપણે રાતે પપ્પા બનાવશે સૂવા માટે। તો તે સૂશે અને આપણે કોઈ ભૂણ બૂણ ના આવે એટલે ચાલુ કરી દઈશું બત્તી અને ભૂંગળું। તો બ્લોગમાં મિત્રો બનાવજો, બાકી ફોક્સ ચાલુ કરી દીધો, જોઈ શકો છો। તો આપણે ચાલુ કરી દીધી છે બત્તી અને ચાલુ કરી દીધું છે ભૂંગળું, જોઈ શકો છો। વોઇસ આપણે હમણાં રાખ્યો નવો, બાકી ઓલી બાજુ ફોક્સ ચાલુ છે, જોઈ શકો છો। બ્લોગમાં જય માતાજી। હવે આપણે ફોક્સ આવે એટલે અંજવારું પડે એટલે તમને દેખાશે। તો જય માતાજી, મળશું આગળ બ્લોગમાં। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો।